નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે તમે ઘણી વખત ઘણા બધા શાકભાજીઓને કલમના વિડીયોઝ જોયા હશે, ઘણી બધી કલમો તમે પણ કરેલી હશે અને ઘણી બધી કલમો કાં તો તમારા આજુબાજુના કોઈ ખેડૂતે કરેલી હશે. પણ આજનો આ વિડીયો છે એની અંદર આપણે બે અલગ અલગ છોડવાની કલમ કરવાના છીએ. હવે છોડવાઓની જો વાત કરીએ, શાકભાજીની કલમ થશે, એમાં નીચે જે રૂટ છોડ હોય એ આપણો રીંગણી રહેશે અને ઉપરનો જે છોડ હોય એ આપણી ટમેટી રહેશે. એટલે રીંગણીના છોડમાં ટમેટીનું ફ્રૂટ આવશે એવી આપણે કલમ કરવાના છે. અને વિડીયોને ધ્યાનથી જોજો, એકદમ ડિટેલમાં અને એકદમ દેશી ભાષામાં આપણે વાત કરવાના છે. કોઈ અઘરો શબ્દ ઉપયોગ નહીં કરી અને હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયો તમે ધ્યાનથી સાંભળશો એટલે વિડીયો પૂરો થશે ત્યાં સુધીમાં તમને કલમ કરતાં આવડી જશે. આપણે ટમેટી અને રીંગણી જ કેમ સિલેક્ટ કરેલી છે? ટમેટી અને રીંગણી સિલેક્ટ કરવાનું કારણ એ કે આ બે છોડવા છે એ એક જ પ્રજાતિના છોડવા છે. અને કોઈ પણ આપણે કલમ કરતા હોય ત્યારે ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે બે એક જ પ્રજાતિના છોડવા હોય એટલે તમારી જે કલમ છે એ સક્સેસ થવાના ચાન્સ વધી જાય. બીજી વસ્તુ એ કે ટમેટીનો જે છોડવો હોય એ એકદમ નાજુક છોડ હોય. આની અંદર ફંગસ પછી બીજા ઘણા બધા રોગ છે એ લાગતા હોય. અને જે રીંગણીનો છોડવો હોય એની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ વધારે હોય છે અને ઝીણા મોટા જે રોગ હોય એ આને લાગતા નથી. બીજી વસ્તુ એ કે તમે રીંગણીના મૂળિયા, તમારે પણ જે રીંગણી વાવેલી હોય એના મૂળિયા ખોદીને જોશો તો એમાં ઝીરો ફંગસ હશે, એટલે કે ફૂગીજન્ય જે રોગો હોય એ રીંગણીમાં આવતા નથી. એટલે આ બધી ખાસિયતોને લીધે આપણે રીંગણી અને ટમેટીનું સિલેક્શન કરેલું છે. બીજી જો વાત કરવામાં આવે તો ટમેટીનો છોડવો કેવો સિલેક્ટ કરવો કે જેની અંદર તમને સારા એવા ટમેટા જોવા મળતા હોય, સારી એવી ટમેટાની જાતિ હોય એ આપણે ટમેટી પસંદ કરશું. અને રીંગણી કેવી પસંદ કરવી એની આપણે વાત કરીએ. જંગલી ટાઈપની રીંગણી અથવા તો દેશી ટાઈપની રીંગણી જો આપણે પસંદ કરીએ તો એ વધારે સારું રહે. એનું તમને રીઝન કહું કે જે જંગલી અથવા તો દેશી છોડવો હોય એની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી હોય અને એમાં ફૂગીજન્ય રોગો કે એવા કોઈ રોગ આવતા નથી. એટલે ખાસ આ બે વસ્તુ આપણે ધ્યાન રાખવાની. હવે આપણે વધારે ટાઈમ ન બગાડતા કલમમાં આગળ વધીએ. કેવી ડાળી સિલેક્ટ કરવાની? તો કે ભાઈ જે પેન્સિલ હોય, પેન્સિલ જેવડી અથવા તો પેન્સિલથી થોડી ઝીણી એ પ્રકારની આપણે ડાળી સિલેક્ટ કરવાની. અને એની જે ડાળીઓ હોય એની અંદર જે પાંદડા હોય એ બધા આપણે કાપી નાખશું. મેન વસ્તુ કે ઉપરનો જે ટોપનો ભાગ હોય એ આપણે રહેવા દેવાનો, બાકીનો આ બધો ભાગ છે એ કાપી નાખવાનો. હવે રીંગણીમાં જો વાત કરીએ તો મૂળથી 4 થી 5 ઇંચ મૂકીને પછી આપણે કોઈ પણ એક ડાળી હોય એને સિલેક્ટ કરવાની અને એમાં પછી આપણે કટ મારીશું. મેન બીજી વસ્તુ એ કે આ જે ડાળી હોય એના જેવી જ સાઇઝમાં ડાળી હોવી જોઈએ, જેથી કરી અને કોઈ વધારે ઇસ્યુ ના થાય અને હવા જવાના કે એવા કોઈ ઇસ્યુ ના રહે. કારણ કે આમાં વધારે હવા જાય તો ફૂગી જેવા રોગ આવે અને એના કારણે કલમો છે સક્સેસ નથી જતી. તો હવે આપણે કલમની શરૂઆત કરીએ. આ આપણી જે ટમેટી છે એને આપણે ઓલરેડી કમ્પ્લીટ બનાવી લીધેલી છે. હવે આપણે રીંગણીની અંદર ક્રોપ મારવાનો છે, પણ એની પહેલાં આપણે જે રીંગણી છે એને અહીંયાથી કાપી નાખીએ. બરાબર? અને ખાસ કાપતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું કે કોઈ આડાઅવડા કટ ન લાગે અને પ્રોપર એક સાઈઝમાં જે છે એ એમાં ક્રોપ લાગે આ રીતે. બરાબર? આ આપણે કટ મારી દીધો છે. અહીંયા આ આપણો એક પ્રોપર કટ લાગી ગયો. હવે વી શેપની અંદર આપણે કટ મારવાનો છે, એટલે આ જે ભાગ છે એને આપણે એક અણી બનાવવાની છે. બરાબર? એટલે આ રીતે તમારે આને કાપી નાખવાનું છે અને બે સાઈડથી આપણે આને આ રીતના કટ મારી દેશું. હવે આ કટ આપણો પ્રોપર લાગી ગયો. ખાસ બીજી વસ્તુ એક ધ્યાન રાખવાની કે આમાં કોઈ વધારે મેલ કે એવી વસ્તુ ના લાગુ પડે, જેથી કરીને ફૂગી આવનારા દિવસોમાં કોઈ ચાન્સ ના રહે. બરાબર? આ આપણો એક કટ છે એ કમ્પ્લીટ થઈ ગયો. હવે આ કટને આપણે અહીંયા ફિટ કરવાનો છે, અહીંયા બેસાડવાનો છે. એમાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણે જેવડો છોલ મારેલો હોય, એટલો કટ મારેલો છે એની જ સાઈઝમાં આપણે અહીંયા કટ મારવાનો, જેથી કરીને આ બે કટ છે એ પ્રોપર બેસી જાય. હવે આને આપણે એરો બનાવી દીધો અને આને આપણે વી બનાવવાનો છે. વી મતલબ કે ભાઈ આને વચ્ચેથી આપણે આ રીતે કટ મારી દેવાનો. આ કટ મારવામાં પણ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતનો આપણો વી છે એ કમ્પ્લીટ કટ લાગી ગયો છે. ઓકે, હવે તમે જોઈ શકો છો આ છે પ્રોપર આની અંદર બેસી ગયું છે.
ઉપરથી પણ એક આખું આવરણ આવી ગયું છે, નીચેથી પણ એક આવરણ આવી ગયું છે અને ઓલમોસ્ટ આપણે બધું કવર કરવાની આની અંદર ટ્રાય કરી લીધી. બીજી વસ્તુ એ કે જે અહીંયા જે વધારે તમે ચેકો પાડો એ ચેકો પણ બહુ વધારે ન પડે અને પ્રોપર રહીએ. બીજી એક વસ્તુ આપણે એ કે આ જે કલમો આપણે કરીએ એનો ટાઈમ કયો આપણે સિલેક્ટ કરવો. ટાઈમ સિલેક્ટ કરવામાં ખાસ તો મિત્રો ઠંડુ વાતાવરણ હોય ત્યારે આપણે કલમ લગાડીએ તો વધારે ફાયદો થાય. અને અત્યારનો જે સમય છે આપણો ચોમાસાનો, જૂન, જુલાઈ, ઓગસ્ટ, આ ટાઈમ કોઈ પણ કલમ આપણે કરીએ એનો બેસ્ટ ટાઈમ કહેવાય. અને ગઈ વખતે પણ આપણે આંબાની એક કલમ કરેલી હતી, એનો પણ વિડીયો તમને અત્યારે ઉપર દેખાતો હશે, અહીંયા જઈ અને આંબાની કલમ પણ તમે જોઈ શકશો. અને આવનારા દિવસોમાં પણ હજુ આપણે લીંબુડીની કલમ કરવાના છીએ અને 2 પ્રકારની લીંબુડીની કલમો તમારા માટે લઈને આવવાના છીએ, એટલે એ વિડીયો પણ જરૂરથી જોજો. હવે આપણે આ પ્રોસેસને આગળ વધારીએ. અહીંયા આપણો જે આ કટ લાગી ગયો કમ્પ્લીટ, એની અંદર આપણે આને ફિટ કરી દીધું. ખાસ આ 2 વસ્તુની ધ્યાન રાખવાની, અહીંયા પ્રોપર ફિટિંગ થઈ જાય પછી આની અંદર હવા ના લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું. આપણે અહીંયા સેલો ટેપ રાખેલી છે, તમે કોથળી તમારે વીંટવી હોય તો વીંટી શકો. આના માટે સ્પેશિયલી માર્કેટની અંદર ઘણા બધા કવરો આવે છે, એ પણ તમે લઈ શકો. અને પછી એને આપણે પ્રોપર પેક કરવાનું છે. પેક કરવામાં બીજો કોઈ જ ધ્યાન રાખવાનું નથી. મેન વસ્તુ એ કે હવા ના લાગવી જોઈએ. કોઈ પણ જગ્યાએથી હવા ના આવે એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે કલમો જે છે સક્સેસ નથી જતી એનું મેન કારણ હવા હોય છે. એટલે આ રીતે આપણે આને ધ્યાનથી એકદમ ટાઈટ રાખી અને પછી વીંટી દઈએ. એટલે સેલો ટેપ યુઝ કરવાનું એક જ કારણ કે આમાં હવા જવાના ચાન્સ ખૂબ જ ઘટી જાય અને હવા છે એનો કોઈ પણ જાતનો દબાવ છે આની અંદર જોવા ન મળે. જ્યાં ખાસ તો જે ક્રોપ મારેલો છે, કટ મારેલો છે, પછી એ ક્રોપ રીંગણીની અંદર હોય કે ટમેટીની અંદર, એ કટ તો દેખાવો જ ના જોઈએ, કારણ કે ત્યાંથી જ ફંગસ જે છે એના લાગવાના ચાન્સીસ વધી જતા હોય છે. આ રીતનું આપણે કટ મારી દીધું, આને કમ્પ્લીટલી પેક કરી દીધું છે. હવે આ કલમ છે એ સક્સેસ જવાના ચાન્સ કેટલા રહીએ એની તમને વાત કરું તો શિયાળો અને ચોમાસું આ 2 સમય દરમિયાન તમે જો કલમ લગાડો તો 100% ચાન્સ રહે છે કે ભાઈ આ ટાઈમની અંદર આ કલમો જે છે એ સક્સેસ જાય. અને એ સિવાયના સમયગાળાઓની અંદર તમે કલમો કરો છો તો ઘણી વખત કલમો છે નિષ્ફળ જતી હોય. બાકી આ બધી પ્રોસેસ તમે ધ્યાનથી ફોલો કરશો એટલે જરૂરથી તમારી કલમો છે એ સક્સેસ જશે. અને બાકી અમુક વસ્તુઓ છે જે ખાસ આમાં ધ્યાનમાં રાખવાની, આ બધી નાની નાની જ વસ્તુઓ છે એ જ આપણે ધ્યાન રાખવાની રહેશે. અને છોડવાની જે પસંદગી કરવામાં આવે એ પણ 2 છોડવા એક જ જાતિના હોવા જોઈએ, એટલે જે કલમ છે એ સક્સેસ જવાના ચાન્સ વધી જાય. બાકી જો આંબાની કલમનો વિડીયો તમે હજુ ના જોયો હોય તો એ વિડીયો તમને અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે, વિડીયો જોઈ લ્યો. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરજો, કારણ કે આવા ડિટેલવાળા વિડીયોઝ તમને ખેડૂત ભાઈના પ્લેટફોર્મ ઉપર રોજે રોજ જોવા મળતા રહેશે. તો મળશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.